સાકિબ અલ હસન વીરેન્દ્ર સહેવાગના વિવાદાસ્પદ નિવેદન બાદ તેમના ઉપર એક સાવેજ જવાબ આપ્યો। જી હા મિત્રો, મૂળભૂત રીતે અત્યાર સુધીમાં ટી20 વર્લ્ડ કપમાં સાકિબ અલ હસન તરફથી તદ્દન એવરેજ પ્રદર્શન આવ્યું છે। ખાસ કરીને શરૂઆતના ભાગમાં તો ઘણો સંઘર્ષ કરી રહ્યા હતા, જેના પર પ્રતિક્રિયા આપતા વીરેન્દ્ર સહેવાગે એક શો દરમિયાન બોલ્યા હતા કે છેલ્લા વર્લ્ડ કપ દરમિયાન મને લાગ્યું હતું કે સાકિબ અલ હસન ટી20 ફોર્મેટથી તે રિટાયરમેન્ટ લઈ લેશે। તમે આટલા સિનિયર ખેલાડી છો, તમે આ ટીમના કેપ્ટન હતા, તમારા તાજેતરના નંબરોને લઈને શરમ આવી જોઈએ અને ચાલો એમ માની લઈએ કે હજુ પણ તમને સિલેક્ટ કરવામાં આવે છે વર્લ્ડ કપ ટીમમાં, તો એ અનુભવનું સારી એવી કિંમત બતાવો યાર પ્રદર્શન દ્વારા। તમારે ક્રીઝ પર થોડો સમય વિતાવવો જોઈએ। તમે એડમ ગિલક્રિસ્ટ કે પછી મેથ્યુ હેડન નથી જે હુક્સ અને પુલ્સ મારી શકશો, તમારી આ તાકાત નથી। તમે બાંગ્લાદેશી ખેલાડી છો, તમે તમારી તાકાત પ્રમાણે રમો યાર। વીરેન્દ્ર સહેવાગે આ નિવેદન આપ્યું તે પછી આગળની મેચ થઈ હતી બાંગ્લાદેશ વર્સેસ નેધરલેન્ડ્સની, જે મેચને બાંગ્લાદેશ જીત્યા હતા 25 રનથી અને સાકિબ અલ હસન આના પ્લેયર ઓફ ધી મેચ હતા, કારણ કે તેમણે બેટ સાથે 64 નોટ આઉટ બનાવ્યા હતા। તો આ મેચ બાદ જ્યારે સાકિબની પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી હતી અને એક રિપોર્ટરે તેમને સવાલ પૂછી લીધો કે તમારા અગાઉના પ્રદર્શનના આધારે ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને ટીકાઓ કરવામાં આવી રહી છે, તેમને શું કહેવું છે તમારે? ખાસ કરીને વીરેન્દ્ર સહેવાગ તમારા વિશે ઘણી વાતો કરી રહ્યા છે। તો સાકિબે આગળ જવાબ આપતા કહ્યું કે કોણ? તો તેમણે ઇનડાયરેક્ટલી કહ્યું કે આ કોણ છે? અને ભાઈ સાહેબ, આ વાળી ક્લિપ ઘણી એવી વાયરલ જઈ રહી છે। બાકી આ વિવાદને લઈને તમારો શું મંતવ્ય છે? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો।